હેલો. સિક્કિમના હરિયાળા પહાડો, વાદળોથી ઢંકાયેલા વળાંકવાળા રસ્તાઓ અને ઠંડી હવામાં પ્રવાસ કરવાનો અનુભવ નિશા માટે જીવનનો સૌથી સુંદર દિવસ બનવાનો હતો. અમદાવાદથી પોતાના મિત્રો સાથે ફરવા આવેલી નિશા કુદરતની સૌંદર્યમાં એટલી ખોવાઈ ગઈ હતી કે દરેક વળાંક પર મોબાઈલમાં સુંદર તસવીરો ખેંચતી અને બારીમાંથી બહાર નજર કરીને પહાડોની ભવ્યતા નિહાળતી હતી. તે જ સમયે સામેની દિશામાં આવતી એક નાની કારને બચાવવા માટે તેમની અર્બેનિયા વાનમાં ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. વાહન રસ્તાની બાજુમાં પથ્થર સાથે અથડાઈ ગઈ. અકસ્માત બહુ મોટો નહોતો, પરંતુ અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. નિશાના હાથમાં સામાન્ય ઈજા થઈ હતી અને થોડા સમય માટે તે ખૂબ જ ડરી ગઈ હતી. ત્યાં જ મુસાફરમાં બેઠેલો આયુષ તરફ તેની મદદ માટે આગળ આવ્યો અને તેણે પાણી આપ્યું. તેના હાથ પર પ્રાથમિક સારવાર કરી અને શાંત અવાજમાં કહ્યું, "ચિંતા ન કરશો, બધું ઠીક થઈ જશે." એ પહેલી મુલાકાત હતી, પરંતુ બંનેના દિલમાં એક અજાણી ઓળખ જન્મી ગઈ. અકસ્માત પછી રસ્તો થોડો કલાકો માટે બંધ થઈ ગયો હતો. બધા મુસાફરો નજીકની એક નાની હોટલમાં રોકાયા હતા. ત્યાં આયુષ અને નિશા વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. બંનેને પહાડો, મુસાફરી અને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઈ ગયો તેની બંનેને ખબર જ ન પડી. બીજા દિવસે રસ્તો ખુલ્યા પછી તેઓ ફરી અર્બેનિયા વાનમાં સાથે બેઠા. આ વખતે વાનમાં બીજા મુસાફરો ઓછા હતા. લાંબા પ્રવાસ દરમિયાન બહારથી તરફથી ઢંકાયેલા પહાડો, વહેતી નદીઓ અને લીલાછમ ખીણો જોઈને નિશા મંત્રમુગ્ધ બની ગઈ. ઠંડી હવા અને સતત મુસાફરીના કારણે તેને ધીમે ધીમે ઊંઘ આવવા લાગી. થોડા સમય પછી તેણે અજાણતા જ તેનું માથું આયુષના ખોળા પરથી ટેકવી દીધું. આયુષે હળવું સ્મિત કર્યું, કોઈ શબ્દ બોલ્યો નહીં અને શાંતિથી બેઠી રહ્યો, જેથી તેની ઊંઘમાં ખલેલ ન પડે. થોડા જ પળોમાં વાનમાં બીજું કોઈ મુસાફર નહોતું. પહાડોની વચ્ચે વળાંકો લેતી અર્બેનિયા વાન આગળ વધી રહી હતી અને નિશા નિરાંતે તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ હતી. આયુષે માત્ર એટલું જ ધ્યાન રાખ્યું કે કોઈ ઝટકાથી તેને તકલીફ ન પડે. બહાર કુદરતનું અદ્ભુત સૌંદર્ય હતું અને અંદર બે દિલો વચ્ચે વિશ્વાસનું એક સુંદર બંધન જન્મ લઈ રહ્યું હતું. જ્યારે નિશાની આંખ ખુલી ત્યારે તેને સમજાયું તે આખો સમય આયુષના ખોળામાં સૂઈ ગઈ હતી. તે શરમાઈ ગઈ અને તરત જ માફી માંગી, પરંતુ આયુષ હસીને બોલ્યો, "માફી શા માટે? તમને આરામ મળ્યો એ જ સૌથી મોટી વાત છે." એ શબ્દોએ નિશાને મનને સ્પર્શી લીધું અને તેણે સમજાયું કે સાચો સંબંધ માત્ર આકર્ષણથી જ નહીં, પરંતુ કાળજી, સન્માન અને વિશ્વાસથી જન્મે છે. પ્રવાસના બાકીના દિવસોમાં બંનેએ સાથે મળીને સિક્કિમના અનેક સુંદર સ્થળોની મુલાકાત લીધી, અસંખ્ય તસવીરો ખેંચી, સ્થાનિક લોકો સાથે વાતો કરી અને જીવનના ઘણા નાના મોટા સપનાઓ એકબીજાને કહી બતાવ્યા. પ્રવાસ પૂરો થયા પછી બંને પોતાના શહેરમાં પરત ફર્યા, પરંતુ રોજ ફોન પર વાતો થવા લાગી. સમય જતાં તેમની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. એક વર્ષ પછી આયુષ ફરી સિક્કિમ ગયો અને એ જ પહાડી રસ્તા પર જ્યાં અકસ્માત ફરી થયો હતો ત્યાં પ્રથમ મુલાકાત થઈ હતી. તેણે નિશાને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો. નિશાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેણે હસતા હસતા હા કહી દીધું. બંનેને લાગ્યું કે ક્યારેક જીવનમાં બનતી અણધારી ઘટનાઓ માત્ર મુશ્કેલીથી નથી આવતી, પરંતુ જીવનભર સાથ આપનાર વ્યક્તિ સાથે પણ લાવે છે અને મેળવી દે છે. સિક્કિમના એ પહાડો આજે પણ તેમના પ્રેમના સાક્ષી બનીને ઊભા છે અને તેમની પ્રેમ કથા દરેકને એ શીખવે છે કે વિશ્વાસ, કાળજી અને સાચી લાગણીથી શરૂ થયેલો પ્રેમ સંબંધ એ આખી જિંદગીનો સૌથી સુંદર અને સૌથી સાથે હોય છે. દોસ્તો, થેન્ક યુ.